15મી વિધાનસભાના 8મા સત્ર એટલે કે બજેટ સત્રનો સોમવારે પ્રારંભ થયો. પ્રથમ દિવસે વિપક્ષે હંગામો ઊભો કરવાના પ્રયત્ન કર્યા. જો કે પ્રથમ દિવસ વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ માટેનો રહ્યો. પૂર્ણેશ મોદીની વિધિવત રીતે ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ. જો કે ઉપાધ્યક્ષ પદને લઈને કોંગ્રેસ આપસામ સામે આવી ગયા હતા. ત્યારે કેવો રહ્યો વિધાનસભા બજેટ સત્રનો પ્રથમ દિવસ, જોઈએ આજના અહેવાલમાં. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ. સત્રનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. જો કે રાજ્યપાલના સંબોધનમાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોનું દેવું માફ કરોના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના વિરોધ સામે ભાજપના ધારાસભ્યોએ પાટલી ખખડાવી જવાબ આપ્યો હતો. બજેટ સત્ર પહેલા કોંગ્રેસ પક્ષની બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ અને આકલાવના ધારાસભ્ય અમિત ચાવડા અને પક્ષના નેતા તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. બજેટ સત્રમાં રજૂ થનારા મુદ્દાઓની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપાધ્યક્ષ પદ વિપક્ષના નેતાને મળે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. જો કે સત્રમાં ઉપાધ્યક્ષ પદે પૂર્ણેશ મોદી બહુમતીથી ચૂંટાયા. જ્યાં જીતુ વાઘાણીએ પૂર્ણેશ મોદીના નામનો પ્રસ્તાવ આપ્યો હતો, તો દિનેશ ઠાકોરે શૈલેષ પરમારના નામનો પ્રસ્તાવ આપ્યો હતો. જેમાં બહુમતી ધારાસભ્યોએ શૈલેષ પરમારના નામના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. બજેટ સત્ર મળે તે પહેલાં જ કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, લોકશાહીમાં પરંપરા મુજબ ઉપાધ્યક્ષનું પદ, જાહેર હિસાબ સમિતિનું પદ વિપક્ષના નેતાને મળે છે, પરંતુ ભાજપે આ પરંપરા તોડી છે. ભાજપે કરેલા ભ્રષ્ટાચારની પોલ ના ખુલે તે માટે જાહેર હિસાબ સમિતિનું પદ અપાયું નથી તેવા આરોપ શૈલેષ પરમારે કર્યા છે. તો ઉપાધ્યક્ષની ચૂંટણીથી આપના દૂર રહેવાના નિર્ણય પર શૈલેષ પરમારે કહ્યું કે આપ એ ભાજપની બી ટીમ છે. ઉપાધ્યક્ષનું પદ અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે એ હંમેશા વિપક્ષને આપવામાં આવે છે. આ પરંપરા ભારતીય જનતા પાર્ટીએ તોડી છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શાસનમાં આવ્યા પછી ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ એ સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ વિપક્ષનું પદ એ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી. એવી જ રીતે ઉપાધ્યક્ષનું પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી. અને જાહેર હિસાબ સમિતિ છે એનું ચેરમેન પદ પણ કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવ્યું નથી. ભારતીય જનતા પાર્ટી શેના માટે ડરે છે? વિપક્ષથી શેના માટે ડરે છે? ઉપાધ્યક્ષનું પદ આપવા માટે એનો ડર જાહેર હિસાબ સમિતિ એવી બાબત છે કે સરકાર દ્વારા બજેટ જે બહાર પાડવામાં આવે છે, જેના કેગના રિપોર્ટની અંદર જેનું ઓડિટ થાય છે, જેમાં કેટલા નાણાં વપરાયા, ખોટા વપરાયા, કેટલા વણ વપરાયેલા રહ્યા, એનો આખો હિસાબ કિતાબ એ જાહેર હિસાબ સમિતિમાં થાય છે. અને વર્ષોની પરંપરા રહેલી છે કે જાહેર હિસાબ સમિતિનું ચેરમેન પદ એ વિપક્ષને મળે છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલો ભ્રષ્ટાચાર, એમની અણાવડત શાસનમાં એમની પોલ ના ખુલી જાય માટે ઉપાધ્યક્ષનું પદ હોય, વિપક્ષનું પદ હોય કે જાહેર હિસાબ સમિતિના ચેરમેનનું પદ હોય, એ ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષને આપીને લોકશાહીનું સૌથી મોટું ખૂન કરેલું છે. સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી પાર્ટી છે. એ એમની બી ટીમ તરીકે કામ કરે છે. ત્યારે જો પોતાની આમ આદમી પાર્ટી પોતાને વિપક્ષમાં જો ગણતી હોય તો 100% એમણે કોંગ્રેસ પાર્ટી સાથે રહીને આનો વિરોધ કરવો જોઈએ. જો કે આપ નેતાઓ તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે તેઓ તેમના કરતાં અલગ છે અને તેમની રણનીતિ જુદી છે, જેથી કોંગ્રેસ સમર્થન માંગે તો પણ અમે નહીં આપીએ, અને તેથી ચૂંટણીમાં આપના ધારાસભ્યોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો. આપના સમર્થન આપવા પર કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ કહ્યું કે આપે ટેકો નહીં આપીને સાબિત કર્યું કે તેઓ ભાજપની બી ટીમ છે. समर्थन अगर कांग्रेस मांगता भी है, फिर भी हम कांग्रेस या भाजपा के साथ नहीं हैं. हम आम आदमी पार्टी के तमाम विधायक अलग हैं और हमारा बिल्कुल क्लियर है. અમે હંમેશા કહેતા આવ્યા છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે. આજે જ્યારે વિપક્ષે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હોય તો એક વિપક્ષ તરીકે એમણે પણ વિપક્ષના ઉમેદવારને ટેકો આપવો જોઈતો હતો, પણ એ લોકોએ પણ મતદાન ના કરીને સ્પષ્ટ બતાવી દીધું છે કે એ લોકો કોની ટીમ તરીકે કામ કરે છે. એ આજે વિધાનસભાના ફ્લોર પર સાબિત થઈ ગયું છે. કોંગ્રેસની નારાજગી તો આપના નોટા વિકલ્પની પસંદગી વચ્ચે જે નિર્ધારિત હતું તે થયું. ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદીની સર્વાનુમતે વરણી થઈ. જે બાદ પૂર્ણેશ મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં તમામ સભ્યોનો આભાર માન્યો. તેમણે નિષ્પક્ષ રીતે પોતાની ફરજ નિભાવવાની બાહેધરી આપી હતી. ઉપાધ્યક્ષ તરીકે
આજે ગૃહની અંદર મને બધા સભ્યો દ્વારા જે કંઈ મત રજૂ કરવામાં આવ્યો તેના દ્વારા હું સંસદીય પ્રણાલિકા મુજબ લોકશાહી મુજબ મને ઉપાધ્યક્ષ તરીકેની મારી ઘોષણા કરવામાં આવી. એ બદલ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. આવનારા દિવસોમાં ગુજરાત એટલે વિકાસની રાજનીતિ અને ગુજરાત સમગ્ર દેશ અને દુનિયામાં અગ્રસર રહે તે માટે આપણી વિધાનસભા એક સુચારુ રૂપથી ચાલે, ગૃહ સારી રીતે ચાલે, બધા જ સદસ્યો ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના નાગરિકો માટે, ગુજરાતની અંદર લોકકલ્યાણના કામો માટે સૌ કોઈ આગળ આવે અને પોતાનું મંતવ્ય રજૂ કરે અને સુચારુ રૂપથી આ ગૃહ ચાલે એના માટે અમે કટિબદ્ધ છીએ. આ વચ્ચે આપના ધારાસભ્યોએ બજેટ સત્ર પહેલા અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે પોસ્ટરો બતાવીને સરકારનો વિરોધ કર્યો. ટ્રેડ ડીલ હટાવો અને કિસાન બચાવોના નારા લગાવવામાં આવ્યા. તેમણે આરોપ લગાવ્યા કે ભારતમાં અમેરિકાના ખેત ઉત્પાદનો અને દૂધ સસ્તા ભાવે વેચાશે કારણ કે તેના પર ટેક્સ નહીં લાગે, જેનાથી નુકસાન ભારતના ખેડૂતો અને પશુપાલકોને મળશે. ટ્રેડ ડીલ રદ કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં લાવવાની તૈયારી પણ આમ આદમી પાર્ટીએ દર્શાવી છે. અને અમેરિકા વચ્ચે એક ટ્રેડ ડીલ થઈ છે. આ ટ્રેડ ડીલમાં ભારતને નુકસાન અને અમેરિકાને ફાયદો થાય એવી એક તરફી ટ્રેડ ડીલ ભારત સરકાર દ્વારા કરવામાં આવી. અમેરિકાથી કૃષિ ઉત્પાદનો જેવા કે સોયાબીન, કપાસ, દૂધ, આ બધા કૃષિ અથવા પશુપાલન સાથે સંકળાયેલા જે કાંઈ ઉત્પાદનો છે એ ભારતની અંદર અમેરિકા નિકાસ કરે તો ભારત તરફથી કોઈ પણ પ્રકારનો એમને ટેક્સ લાગવામાં નહીં આવે. હવે જો અમેરિકાનું દૂધ, અમેરિકાનો કપાસ, અમેરિકાના સોયાબીન, અમેરિકાનું બધી જ વસ્તુઓ ગુજરાતમાં, ભારતમાં વેચાવા લાગે તો ભારતના ખેડૂતોએ પકવેલો કપાસ, ભારતના ખેડૂતોનું સોયાબીન, ગુજરાતના ખેડૂતોએ ઉત્પન્ન કરેલું દૂધ, એનું શું થાય? આટલી મોટી ટ્રેડ ડીલ એકતરફી રીતે કરી છે. એ ટ્રેડ ડીલ ખેડૂતો માટે હાનિકારક હોવા છતાં રાજ્યપાલશ્રીએ ક્યાંય પણ એમના વક્તવ્યમાં આ ટ્રેડ ડીલ બાબતે કોઈ ચર્ચા કરી નથી, જે ખરેખર દુઃખદ બાબત છે. વિપક્ષના આરોપ પ્રત્યારોપ અને વિરોધ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બજેટ સત્ર પહેલા જ સત્તાધારી પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોને સંદેશો આપ્યો. તમામ પક્ષનો સહકાર મળે તેવી અપીલ કરી અને કહ્યું કે રાજકીય ટીકા ટિપ્પણીઓથી દૂર રહીને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં પ્રાધાન્ય આપવામાં આવે. દરેક સત્ર એ રાજ્યના નાગરિકોના હિતમાં લેવાયેલા નિર્ણયો હોય કે વિસ્તારની અંદર સમસ્યાઓ હોય કે આવનારા દિવસોમાં ગુજરાતને વધુ વિકાસ માટે આનાથી બી વધુ ઝડપે લોકોને વધુમાં વધુ કઈ રીતે વધુમાં વધુ ચાન્સ મળે તે માટે નવી યોજનાઓની વાત હોય, આ બધા જ વિષયો પર આ સત્ર દરમિયાન ચર્ચાઓ થવા જઈ રહી છે. મારી તમામ પક્ષોને, તમામ ધારાસભ્યોને વિનંતી છે, વધુમાં વધુ રાજકીય ટીકા ટિપ્પણીઓથી બહાર આવીને પોતપોતાના વિસ્તારના સાચા પ્રશ્ન કે હજી વધુ શું ઓપોર્ચ્યુનિટી આપણે આપણા રાજ્યના નાગરિકોને આપી શકીએ તે દિશામાં ચર્ચામાં ભાગ લેવા માટે વિનંતી છે. આ બજેટ સત્રમાં મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સૌનું ધ્યાન ખેંચી ગયા. સ્વર્ણિમ સંકુલમાં પોતાની ઓફિસમાં મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા પહેલા તેમણે વિધિવત રીતે પૂજા અર્ચના કરી હતી. ખેડૂતોના મુદ્દા હોય, ટ્રેડ ડીલનો વિરોધ હોય કે લોકશાહી પરંપરાની ચર્ચા, પ્રથમ દિવસથી જ સત્ર ગરમાયું છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં બજેટ પર કેવી ચર્ચા થાય છે, વિપક્ષ કેટલું આક્રમક રહે છે અને સરકાર કેટલી અસરકારક રીતે જવાબ આપે છે. સ્પેશિયલ રિપોર્ટ, ઓફબીટ ન્યૂઝ.